છેલ્લા 52 વર્ષથી વાળંદમાં મારી સર્કલ ઉપર દુકાન છે, પણ ટ્રાફિકના હિસાબે લિમિટ બહાર એક તો પેલો સુભાષ બ્રિજ બંધ થઈ ગયો છે. આમે લોડ હતો અને બાબા 2-3 બ્રિજ ભેગા થયા હિસાબે ટ્રાફિક લિમિટ બહાર વધારે છે. એની કોઈ વ્યવસ્થા બરાબર થતી એવી દેખાતી નહીં. થોડું આ લોકોએ પોલીસવાળા ભેગા થઈને કંઈક આયોજન કરીને વ્યવસ્થિત કરે તો કોઈ પબ્લિકને લાભ બી ના પડે તો પબ્લિક આમાં લાભી થઈ જાય છે. કારણ કે એને ઓછામાં ઓછું 250 લીટર પેટ્રોલ તો એમને ખાલી ટર્ન મારવામાં જતું રહે છે. જેમ બને એમ જલ્દી આનો નિવેડો લાવવા વિનંતી. રોજે અહીંયાથી જ નીકળું છું. ટ્રાફિકનો ખરેખર બહુ તકલીફ છે. અહીંયાના લીધે આપણે ટ્રાફિકમાં મારે હજી છેક નિકોલ પહોંચવાનું છે, બહુ લેટ થઈ જાય. રોજે આટલો ટ્રાફિક થાય છે, કોઈ સોલ્યુશન હજી આવતું નથી. રોડ ક્રોસ કરવાની બહુ તકલીફ પડે છે. સરકાર અમારા માટે સુવિધા કરે પુલ બનાવવાની, એમાં અમને કશો વાંધો નથી. સારું છે કે જે જલ્દી વહેલી તકે થઈ જાય, પુલની સમસ્યા હલ થઈ જાય, જલ્દી અમને હેરાનગતિ ના થાય એવી રીતે પુલનું નિવારણ જલ્દી તકે વહેલી તકે લાવી દો. અમે હેરાનગતિ બહુ થાય છે, અમને રોડ ક્રોસ કરવામાં હેરાન થાય છે. છોકરાઓને સ્કૂલે મૂકવા જતા આવતા, સ્કૂલેથી લેવા જતા ટ્રાફિક બહુ નડે છે.